વિસ્તારોની અંદર શરૂ થશે ગાજવીજ અને અચાનક તોફાની વરસાદ। જી હા દોસ્તો, ઉત્તર ભારત, પંજાબ અને રાજસ્થાનના ભાગો પરથી આપણા ગુજરાતના વાતાવરણની અંદર પશ્ચિમી વિક્ષોભના ટ્રફ હાલ ફેલાવાના કારણે ગુજરાતની અંદર 30 તારીખથી 3 જૂનની વચ્ચે આવી રહ્યો છે વરસાદનો એક નવો રાઉન્ડ। આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો આ વરસાદ કરશે અસર, જેમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। માત્ર વરસાદ જ નહીં, અત્યારની આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, જેની અંદર આ પશ્ચિમી વિક્ષોભના વાતાવરણની પલટામાં અમુક ભાગોની અંદર તો દોસ્તો કરા પણ પડી શકે, વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની સંભાવના છે। આથી ખાસ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આવનારા વરસાદના રાઉન્ડ પછી ફરી ચોમાસાનો વરસાદ ક્યારે આવશે। કેરળમાં શું અત્યારે ચોમાસું બેસ્યું છે કે નહીં? કારણ કે હવામાન વિભાગે 26 તારીખે કેરળમાં ચોમાસું બેસવાની કરી હતી ફોરકાસ્ટ આગાહી, પરંતુ પાછલા 2-3 દિવસથી ચોમાસાએ આગળ વધવાનું અટકાવી દીધું છે। ત્યારે જાણીશું કે હવે ફરી હવામાન વિભાગે કેરળમાં કઈ તારીખે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને દોસ્તો ખાસ આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। ત્યારે આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો મે મહિનો વાવાઝોડાનો મહિનો ગણવામાં આવે છે। આ વર્ષે દોસ્તો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં આ વખતે હજુ અત્યાર સુધી કોઈ પણ એવી મોટી સિસ્ટમ નથી બની। અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો બતાવીએ તો જોઈશું એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે મધ્ય દક્ષિણ અરબી સમુદ્રની અંદર। અત્યારે દોસ્તો એક નવી સાયક્લોનિક સિસ્ટમ રચના ઊભી થઈ છે અને આમ પાછલા દિવસોની અંદર 2 થી 3 એવા સાયક્લોનિક સિસ્ટમો અરબી સમુદ્રમાં રચાણા છે અને સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો। આ જ સિસ્ટમના અત્યારે વાદળાઓ અરબી સમુદ્રના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે। ગાજવીજ સાથે આ વિસ્તારોમાં અરબી સમુદ્રમાં વરસાદ થઈ રહ્યો છે। ત્યારે બંગાળની ખાડીનું વાતાવરણ પણ તમે નજર કરી શકો છો। ઘટ્ટ વાદળાઓ આકાશમાં બંગાળની ખાડીમાં પણ તીવ્રતા સાથે આપી રહ્યા છે વરસાદ। અને તમે ગુજરાતના અત્યારના વાતાવરણ ઉપર નજર કરો તો ગુજરાતના વાતાવરણની અંદર હજુ અત્યારે તો કોઈ પણ વિસ્તારની અંદર વાદળા પણ નથી। વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હવે ઘારિયા વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ આજે અને આવતીકાલ વરસાદની સંભાવના નથી। પરંતુ દોસ્તો 30 મેની સાંજ પછી ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો અને અચાનક જ એ પલટો છેક અમદાવાદના વાતાવરણ સુધી આવી શકે છે અને આપણે જોઈશું કે કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે। પહેલાં આપણે એ જોઈએ કે હાલ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે। આપ જોઈ શકો છો દોસ્તો 16 મે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસ્યા પછી હવામાન વિભાગની 26મી મે ઉપર કેરળમાં ચોમાસું બેસવાની આગાહી હતી, પરંતુ આ આગાહી ખોટી પડી છે ને અત્યારે હવે હવામાન વિભાગે ફરી તારીખ જાહેર કરી છે કે આપણા ભારતના કેરળની અંદર 28મી મેથી 3 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે। કેરળમાં ચોમાસું બેસવાના પરિબળો અત્યારે દોસ્તો આગળ નથી વધી રહ્યા અને અત્યારે ચોમાસું પાછલા 3 દિવસથી અટકી પડ્યું છે અને ધીમે ધીમે આગળ વધી શકે છે। ગયા વર્ષે પણ 27મી તારીખ ઉપર વરસાદ દોસ્તો કેરળમાં ચોમાસાના આગમનની હતી તારીખ, પરંતુ ગયા વર્ષે વહેલું ચોમાસું બેસી ગયું, તો આ વર્ષે વહેલું ચોમાસું બેસવાની આગાહી હતી, પરંતુ મોડું ચોમાસાની આગાહી ફરી આવી છે। અને હવે આપણે આજના હવામાન વિભાગના જે ભારતના તમામ રાજ્યોના વરસાદના જે નકશાઓ આવ્યા તેના પર નજર કરીએ તો આપ જોઈ શકો છો દોસ્તો, આજથી ઉત્તર ભારતના રાજ્યોમાં પશ્ચિમી વિક્ષોભના કારણે કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષાની આગાહી કરવામાં આવી છે। જોકે હજુ આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી,
પરંતુ દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટક લાગુથી લઈ જોઈ શકો છો છેક બંગાળની ખાડીથી અરબ સાગરના રાજ્યોમાં તોફાની વરસાદ અને પ્રી મોન્સૂનની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ દોસ્તો 29મી મે ઉપર પણ નકશામાં નજર કરી શકો છો. આપણા ગુજરાતમાં આગાહી નથી, બાકીના તમામ રાજ્યોની અંદર હવામાન વિભાગે વાવાઝોડું ત્રાટકવા જેવા પવનની સાથેના વરસાદની આગાહી કરી છે. અને તમે જોઈ શકો છો 30 મે ઉપર સ્પષ્ટ રીતે આપણા ગુજરાતમાં વરસાદનું અત્યારથી જ હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. એડવાન્સની હવામાનની આ ચેતવણી સૂચવે છે કે 30 તારીખથી ગુજરાતનું વાતાવરણ પલટાશે. આપ જોઈ શકો છો 30 તારીખ 31 તારીખ ઉપર પણ ગુજરાતમાં વરસાદની આગાહીનું સિગ્નલ. એટલું જ નહીં, આવતા પહેલા મહિનાની તારીખ ઉપર પણ ગુજરાતમાં વરસાદની ચેતવણીને છેક 3 જૂન સુધી ગુજરાતમાં વરસાદના આગાહીના અત્યારે દોસ્તો સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. આ વરસાદ થવાનું કારણ ચોમાસાનો નથી, પરંતુ ઉત્તર ભારત પરથી પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યું છે, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશના વાતાવરણમાં તો ખૂબ તોફાની વરસાદ કરશે જ, પરંતુ આપ જોઈ શકો છો આપણા અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના વાતાવરણના જિલ્લાની અંદર 30 મે ઉપર ગાજવીજ સાથે આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો આ નકશાની અંદર 30 તારીખે દોસ્તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, બનાસકાંઠા અને કચ્છના વાતાવરણની અંદર પલટો આવે અને ધીમે ધીમે એ જ વાદળાઓ દોસ્તો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત એમ 30 તારીખથી 31, પહેલી, બીજી, ત્રીજી અને 4 આમ 5 થી 6 દિવસ ગુજરાતની અંદર દોસ્તો આ પ્રકારના પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદો શરૂ રહેશે. 31 તારીખ ઉપરનો પણ તમે નકશો જોઈ શકો છો. દાહોદ, છોટાઉદેપુરના વાતાવરણની અંદર પણ ભારે અમુક વિસ્તારોમાં તો વરસાદ પડી શકે. અરવલ્લી, મહીસાગર, આ સાથે સાબરકાંઠા, કચ્છનું વાતાવરણ અને જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ પહેલી અને બીજી તારીખ ઉપર ભાવનગર અને અમરેલી લાગુના, આ સાથે બોટાદ, સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં પડી શકે છે. દક્ષિણ ગુજરાત એમાં પણ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને જોઈ શકો છો ડાંગ, તાપી, નર્મદા આ વિસ્તારોના વાતાવરણમાં પણ હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. દોસ્તો એટલું જ નહીં, આ વરસાદ પહેલાં તોફાની પવન ફૂંકાય, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. અને જોઈ શકો છો હવામાન વિભાગે 2 જૂન સુધી ગુજરાતના આ જિલ્લાઓ માટેની અત્યારથી ચેતવણી આપી છે. આથી પહેલેથી જ આ વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતીના કામોને એ પ્રમાણે સાચવી લેવા જોઈએ, જેથી પોતાનો પાક ન બગડે. અને હવે પછી આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે કઈ રીતે ગુજરાતના વાતાવરણમાં આવશે. તો આપ અહીં જોઈ શકો છો અત્યારથી જ આજે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં મેઘગર્જના સાથે વાતાવરણમાં તે રાજ્યોના વાતાવરણમાં પલટો આવે અને 29 તારીખ ઉપર સાંજના સમયગાળા દરમિયાન જોઈ શકો છો આ પશ્ચિમી વિક્ષોભ વધુ મજબૂત થાય તેવી સંભાવના છે. ઉત્તર ભારત પરથી પશ્ચિમી વિક્ષોભના વાદળો ગુજરાતની અંદર આવતા ઠંડક પણ પ્રસરી શકવાની સંભાવના. દોસ્તો હાલ રાજ્યમાં ભારે ગરમી ચાલી રહી છે અને અત્યારે તમે નજર કરી શકો છો ગુજરાતનું હજુ પણ વાતાવરણ અમુક અમદાવાદ, મધ્ય ગુજરાત સુધીના વાતાવરણમાં 40 થી 41 ડિગ્રી સુધીનો પારો જોવા મળે છે. અને દોસ્તો નજર કરી શકો છો 30 તારીખની સાંજથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એક મોટો પલટો જણાવવાનો છે. ને માત્ર દોસ્તો વરસાદ જ નહીં પરંતુ ઠંડા પવન સાથે આપ નજર કરી શકો છો. અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ. વરસાદની શરૂઆત રાજસ્થાનના ભાગો પરથી થાય અને ત્યાંથી થંડરસ્ટોર્મ રૂપી વાદળો તીવ્ર મેઘગર્જના સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લા જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વાતાવરણની અંદર વાદળાઓ આવે ને જોઈ શકો જેમ 30 તારીખની રાત મધ્યરાત્રિ થાય તેની અંદર તો દોસ્તો અમદાવાદ, ગાંધીનગર સુધીના ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી જાય ને એટલું જ નહીં, પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ ગાજવીજ સાથેના વાદળાઓ જોવા મળે. પવન ફૂંકાવાની ખૂબ સંભાવના છે.
વૃક્ષો ધરાશાયી થઈ શકે છે, વીજળીના કડાકા અને ભડાકાથી વીજળી પડવાની પણ સંભાવના. આથી ખાસ છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય, દાહોદ, ગોધરા પંથકના જે વિસ્તારો છે, કલોલ, બાલાસિનોરથી અન્ય જોઈ શકો છો તમે અહીં કપડવંજ, તો દોસ્તો લુણાવાડા, મહીસાગર, માલપુર, બાયડના પંથકોના વિસ્તારના લોકોએ 30 તારીખની રાત્રિ દરમિયાન સાવચેતી રાખવી, કારણ કે એ ભાગોમાં મેઘગર્જના સાથે દોસ્તો તોફાની વરસાદ તૂટી પડી શકે છે. એટલું જ નહીં, આપ અહીં જોઈ શકો છો જેમ જેમ 30 તારીખની રાતનો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર પણ વાદળાઓ આવી શકે છે અને વાતાવરણમાં પલટો આવી જાય. તો બીજી તરફ 31મી મે ઉપર ફરી સાંજ દરમિયાન વાદળાઓ બંધાય અને ફરી આ જ પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવે. દોસ્તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના આપણા ગુજરાતના બોર્ડર કાંઠાના જે જિલ્લાઓ છે એ વિસ્તારો માટે આ પશ્ચિમી વિક્ષોભના કારણે ખૂબ અસર નોંધાઈ શકે છે અને નજર કરી શકો છો રાજસ્થાન લાગુના જે આબુ, અંબાજી, આ સાથે જ સાબરકાંઠા લાગુના જે વિસ્તારો હશે, જાહલોદ, ઉદયપુર આજુબાજુ, તો દોસ્તો રાજસ્થાનના ભાગોમાં કરા પણ પડી શકે છે અને આ વિસ્તારોમાં તોફાન મચાવવાની સંભાવના જોવા મળી રહી છે અને આપ અહીં નજર કરી શકો છો. 31 તારીખે ઉત્તર પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વરસાદની સંભાવના. તો બીજી તરફ 1 જૂન ઉપર દોસ્તો સૌરાષ્ટ્રનું વાતાવરણ પણ બદલાશે. અમે તમને 1 જૂનની આગાહી આપીએ છીએ અને નજર કરી શકો છો સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર, આ સાથે બોટાદ, અમદાવાદ, ખંભાતના અખાત આજુબાજુના વાતાવરણમાં પલટો આવે અને છેક ભાવનગરના વાતાવરણમાં પણ ગાજવીજવાળા વરસાદી વાદળાઓ ઝાપટા સ્વરૂપે વરસાદ લાવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. અને આપ અહીં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના એ જ બોટાદ, ધોલેરા, ખંભાત, તો બીજી તરફ ભાવનગરના પણ પાલીતાણા, અમરેલી સુધીના વાતાવરણની અંદર પલટો દોસ્તો 1 જૂન ઉપર આવે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રનો હિસ્સો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની ચપેટમાં આવી શકે છે. તો એટલું જ નહીં દોસ્તો, દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ 1 તારીખે પલટાશે અને જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ભરૂચ, સુરત, આ સાથે જ નર્મદા, તાપી, અન્ય જે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી લાગુના વાતાવરણની અંદર 1 જૂન ઉપર ગાજવીજ સાથે દોસ્તો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો કે હાલ બધા મોડલોની જુદી જુદી અપડેટ આવી રહી છે, પરંતુ અમેરિકન મોડલ અનુસાર જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલશે તો આપ નજર કરી શકો છો ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની અત્યારે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે હવે પછી આપણે 2 જૂન ઉપરની આગાહી ઉપર નજર કરીએ. આપ જોઈ શકો છો 2 તારીખે પણ દોસ્તો સૌરાષ્ટ્રના અમુક, જેમાં રાજકોટ સુધીના વાતાવરણમાં પલટો આવી શકે છે. બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અન્ય બનાસકાંઠાના ખાસ પૂર્વ લાગુના વિસ્તારો માટે તીવ્ર મેઘગર્જનાવાળા વરસાદની સંભાવના. પાલનપુર, મહેસાણા, ઈડર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીનું વાતાવરણ, એમાં પણ આપને જણાવીએ તો મધ્યના પૂર્વ લાગુના જે વિસ્તારો છે, જેમાં વડોદરા સુધી, ગોધરા, ખેડા, કપડવંજ, એ વિસ્તારોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે આપ જોઈ શકો છો 2 તારીખ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ભાગોમાં ભૂકા કાઢનારા વરસાદની હાલ તો સંભાવના છે. 3 જૂન ઉપર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી શકે છે અને આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં અન્ય ગાજવીજનો વરસાદ. તો 4 તારીખ ઉપર પણ વરસાદની આગાહી છે. આમ આ વખતનું પશ્ચિમી વિક્ષોભ ગુજરાતમાં, એમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે લાંબુ ચાલશે અને જેને લઈ રાજ્યમાં તોફાની વરસાદનો એક આ રાઉન્ડ દોસ્તો 30 તારીખથી લઈ અને 4 તારીખ, એટલે કહી શકાય કે 1, 2, 3, 4, 5 દિવસથી વધુ ચાલે તેવી સંભાવના હાલ જોવા મળી રહી. ત્યારે બીજી તરફ દોસ્તો 5 તારીખ સુધી રાજ્યની અંદર આ જ પશ્ચિમી વિક્ષોભના કારણે વાતાવરણનો પલટો આવવાની સંભાવના છે. ત્યારે આપણે જાણીએ તો ત્યાર પછી રાજ્યની અંદર ચોમાસાના વરસાદો ક્યારે આવશે?
આપણે જણાવ્યું એ અનુસાર કેરળની અંદર દોસ્તો 3 જૂન સુધીની અંદર ચોમાસું બેસી શકે છે અને અનુમાન છે કે મુંબઈમાં 5 થી 10 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થઈ જાય. હવામાન વિભાગનો દોસ્તો જોઈ શકો છો આજથી લઈને 4 જૂન વચ્ચેનો જે વરસાદનો મેપ રજૂ કરવામાં આવ્યો તેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. તો આગળના દિવસોનો પણ નકશો જોઈ શકો, જેમાં 4 તારીખથી 11 જૂન વચ્ચેના મેપની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર તે સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂનનો વરસાદ થઈ જાય. તો ખાસ 11 જૂનથી 18 જૂનની વચ્ચે ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અને જોઈ શકો આપણા ગુજરાતની અંદર લીલો રંગ વરસાદનો બતાવવામાં આવ્યો, એટલે 11 થી 18 અને 18 થી 25ની વચ્ચે પણ ગુજરાતમાં સારા વરસાદો થાય તેવું અનુમાન આ મોડલમાં આપવામાં આવ્યું છે. અને અંતે આપને દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરાવીએ તો અંબાલાલ પટેલે પણ હાલ 7 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસાનું પહેલું આદ્રા નક્ષત્ર દેડકાના વાહન સાથે 8 જૂન ઉપર બેસી રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલે અત્યારે દોસ્તો 31 તારીખથી 2 જૂનની વચ્ચે એમણે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવાની સાથે સારા વરસાદ પડવાની સંભાવના વાવાઝોડાના પવન જેવા સાથે કરી છે. દક્ષિણ ગુજરાત તો હજુ 48 કલાક સુધી આ પશ્ચિમી વિક્ષોભનો વરસાદ શરૂ થાય પહેલાં ગુજરાતમાં દોસ્તો 40 ડિગ્રીનું તાપમાન જોવા મળે તેવું તેમનું અનુમાન. હજુ પણ ગરમી આગામી કલાકોમાં પડે તેવી સંભાવના તેમના તરફથી વ્યક્ત થઈ. અને હવે પછી દોસ્તો આપણે વાવાઝોડાને લઈને આગાહી જાણીએ. દોસ્તો અરબી સમુદ્રની અંદર હજુ તો આવનારા 15 દિવસમાં કોઈ વાવાઝોડું બને તેવી સંભાવના નથી. બંગાળની ખાડીની વાત કરીએ તો મ્યાનમારના દરિયામાં એક સિસ્ટમ બનવાની હતી ને તે સિસ્ટમ મજબૂત થઈ અને વાવાઝોડું બનવાની હતી, પરંતુ અત્યારની આવી રહેલી મોડલોની અપડેટની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત ન થાય અને વાવાઝોડું ન બને તેવી સંભાવના છે. અને આપ જોઈ શકો છો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં પણ કોઈ પણ પ્રકારના વાવાઝોડાની સંભાવના જોવા નથી મળતી. આથી હાલ વાવાઝોડાનો કોઈ ખતરો ગુજરાત માટે નથી. ગુજરાતની અંદર ચોમાસાના વરસાદો દોસ્તો 12 તારીખથી શરૂ થાય તેવી સંભાવનાઓ હાલ લાંબા ગાળાની જોવા મળી રહી છે. એમાં પણ 20 તારીખ પછી ગુજરાતમાં સારા વરસાદની આપણે આશા રાખી શકીએ.